કરે છે સુવિધાઓની વાત અમદાવાદ જેવી, પરંતુ પરિસ્થિતિ અત્યારે પણ પોરબંદરની એવી ને એવી છે। પરંતુ બીજી બાજુ એક મુદ્દો ગુજરાતમાં જબરદસ્ત ચર્ચાના એરણે છે અને એ છે પ્રેમ લગ્ન, ભાગેડુ પ્રેમ લગ્ન મામલે જે કાયદો બન્યો એનો પણ વિરોધ થઈ રહ્યો છે। પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકોએ પણ આજે મહેસાણામાં વિરોધ કર્યો। લગ્નની નોંધણીમાં લોહીના સંબંધવાળા સાક્ષીની સહી હોવી જોઈએ, આ પ્રકારની એમની રજૂઆત છે। સરકારે કાયદા અંગે કરેલી પહેલને આગેવાનોએ આવકારી, પરંતુ એમણે ત્રુટીઓને દૂર કરવાની સલાહ પણ આપી છે। આજે મોઢેરા ઝૂંપડીથી લઈને તે પ્રકારે પદયાત્રા યોજાવાની છે ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં। અત્યારે મહિલાઓ આપણી સાથે છે, મહિલાઓ સાથે વાત કરીશું। આ યાત્રા ઊંઝા થઈ રહી છે, લગ્ન જે કરવામાં આવે છે તેનો વિરોધ થઈ રહ્યો છે। તમને નથી લાગતું કે આમાં કેવા નિયમો ચેન્જ થવા જોઈએ? દીકરી નાની મોટી વાતોમાં આવી જતી હોય છે। દીકરાઓ અત્યારે હાલ મોટી મોટી વાતો કરતા હોય છે જ્યારે એમને લગ્ન કરવાના હોય છે, અને પછી લગ્ન પછી 1-2 વર્ષ પછી એવું કહે છે કે મારા વિચારો નથી મળતા, ત્યારે ભોગવવાનું માતા પિતા। દીકરીનું ભવિષ્ય બગાડવું એ બહુ મોટો ગુનો છે, કોઈ સ્ત્રીની જિંદગી બગાડવી એ બહુ મોટો ગુનો છે। તો જે ભગાડીને લઈ જાય છે, ભવિષ્યમાં જો એ દીકરીને તકલીફ થાય ને એના ઉપર કડક કાર્યવાહી થવી જ જોઈએ, અને 2 સાક્ષીઓ ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ। ત્યારબાદ જો દીકરાઓ જે ષડયંત્ર કરી